ઘરના 5-5 જણા મરે ને સાહેબ એને કહેવાય. શું નામ છે તમારું? એક ઘરના 5-5 જણા જ્યારે મરે ને એને કહેવાય કે એના દિલમાં કે એના મનમાં શું થાય સાહેબ? આવું વસ્તુ અમારે જોતું જ નથી અને આવું રખડવાનું અમારે જ જોતું. હા નથી જોતું સાહેબ અમારે આવું. આને હે ને કડકમાં કડક સજા થવી જોઈએ. નકર જો હું અત્યારે મારા હે ને જેટલા મારી જ્ઞાતિના જેટલા પબ્લિક છે ને એને લઈ કરીને હું અત્યારે કેવું ઓલે હું ભૂખ હડતાલ ઉપર બેહું જ્યાં લગી જેટલા બચ્ચા મર્યા નથી ને એટલા બચ્ચાને ન્યાય નહીં મળે અને એને કડકમાં કડક સજા નહીં થાય ને ત્યાં લગી હું વિજય દેવી પૂજક સોલંકી હું ભૂખ હડતાલ પર બેહું છું અત્યારથી જ માંડી કરીને કેવું ઓલે હું ભૂખ હડતાલ પર બેહું છું મારી સમાજને લઈ કરીને. કોઈ હારે બે કે ન બે સાહેબ હું બેહું રહ્યું હું મરી જઈશ પણ એ જાલગીને સજા નહીં થાય ને ત્યાં લગી હું ત્યાં ભૂખ હડતાલ પર જ બેહીશ. હું અત્યારેથી અહીંથી જ જાઉં રહ્યું અને ત્યાં ભૂખ હડતાલ મારી. આપના સ્વજનો કોણ છે? કોણ મિસિંગ છે? મિસિંગમાં મારે બેન છે એક, એ ત્યાં કણે કામ કરતા હતા. હા 2 વર્ષથી ત્યાં કણે કામ કરતા હતા. માસીની છોકરી છે ત્યાં 2 વર્ષથી કામ કરતી હતી. તમામ બધા ભાગી ગયા સાહેબ. તમામ જે એના જે સ્ટાફના હતા ને બધા ભાગી ગયા અને એ એક જ છોકરી અંદર રહી ગઈ અને એ ત્યાંની બહાર નથી નીકળી. કેટલી ઉંમર હતી? 20 વર્ષ એની. 20 વર્ષ. નામ શું હતું? નામ એનું સંગીતા હતું. હા. અને 2 વર્ષથી ત્યાં કામ કરતી? હા 2-3 વર્ષથી કામ કરતી હતી ત્યાં કણે. તો નોકરીએ કેટલા વાગે ગયા હતા? રોજ કેટલા વાગે જતા હતા? 4-4:30 વાગે તેના મમ્મીને એને ફોન કર્યો હતો અને તે પછી એનો ફોન જ પાછો નથી આવ્યો. અને તમને ઘટનાની જાણ ક્યારે થઈ? ઘટનાની જાણ અમને 8-8:30 વાગે થઈ. અને એના પછી તમે હોસ્પિટલ આવ્યા, ઘટના સ્થળે ગયા? હોસ્પિટલ આવ્યો તો ક્યાંય લાસ્ટની કઈ પતો અમને હોઈપી જ નથી સાહેબ. રિપોર્ટ કરાય? રિપોર્ટના સેમ્પલ આપ્યા? રિપોર્ટ? હા આપ્યા. અને છોકરી ભણી લીધું હતું? ભણવાનું પૂરું કરી નોકરી? પણ છોકરી તો ભણ જતી ત્યાં કામ કરતી હતી. કેટલો પગાર હશે એનો? આ લોકોને એવી રીતે ડીએનએ રિપોર્ટમાં ડેડ બોડી ક્યાં છે ખબર જ નથી. શું થયું? આ લોકોને મેડમ એમના તો 3 લોકો છે જેનું કઈ જતો પતો જ નથી. તમારા દેવી પૂજક સમાજના તમારા એક બેન જ છે. અમારા ધોબી સમાજના 5 લોકો છે. 5 અમારે 5 છે. એક તો મારો સગો ભાઈબંધ છે. દિલથી અને પ્રેમથી એવો જાઉં કે વાત જ જવા દઉં. એ ચૌહાણ પરિવારનો એ 12 વર્ષનો છોકરો મર્યો ને એની ભેગો જે મારો હતો ને ભાઈબંધ એ મારો દિલથી જાનથી મારો ભાઈબંધ છે. એટલે આપણે બીજું કાંઈ નથી કરવાનું. અત્યારે આપણે ભૂખ હડતાલમાંથી ત્યાં બેવાનું છે. જ્યાં લગી આપણને ન્યાય ન મળે ને ત્યાં લગી ત્યાં ભૂખ હડતાલ બેવું ભલે ત્યાં આપણે એની હિસાબે મરી જવું પડે. એ જગીન મર્યા આપણે ભૂખ્યા મરવું છે. એ જગીન મર્યા ત્યાં કણે અને આપણે ભૂખ્યા મરવું. જ્યાં લગી એને ન્યાય ન મળે ને ત્યાં લગી આપણે કેવું ઓલે ભૂખ્યા મરવું છે. ના એ મારા ગ્રુપના 4-5 છોકરા છે એ અમે ત્યાં કણે જઈ કરીને અત્યારે ભૂખ હડતાલ માથે બેસી જાય. જ્યાં જોતો હોય ને તો આ જ બધું કરવું પડે. અત્યારે પીએ સાહેબ એમ કહે કે અમને મંજૂરી હતી. સાહેબ એમ કહે કે અમારી પાસે મંજૂરી લીધી હતી તો તમે મંજૂરી કઈ રીતે દીધી હતી? હા પોલીસ એમ કે મેં એને મંજૂરી આપી હતી. અત્યારે જો મીડિયામાં બતાવે છે સાહેબ એમ કહે કે અમે એને મંજૂરી આપી હતી તો તમે કઈ રીતે મંજૂરી આપી હતી? મંજૂરી તમે એને આપી હતી સાહેબ બરોબર પણ કાંઈક તો એમાં કાંઈક તો સેફટી હોય. કાંઈક સેફટી કાંઈક સેફટી તો હોવી જોઈએ. કાંઈક તો સેફટી હોવી જોઈએ કે ન હોવી જોઈએ સેફટી? હે ત્યાં કણે કોઈ જાતની કોઈ જાતની કોઈ પણ સેફટી હતી જ નહીં. અને કદાચ વેલ્ડિંગ ચાલુ હોય પણ તોય ને આજ તમે વિચાર કરો કે 3000 લીટર પેટ્રોલ એટલે ક્યાં વાત ગઈ? 2000 બરોબર. પેટ્રોલ ડીઝલ ના તમે કરો એની હિસાબે આજે તમે આ તો મોતના કુવા જેવું કર્યું. હા કે આ જાતનો સ્ટન્ટ જ કરવાનો છે. ગેમ રેમાં ગેમ. અને એ નામ આ લોકોએ ગેમ જો નામ સાચું રાખ્યું હતું. તમારા ભાઈ કોઈ ગયા છે ને મળતા નથી? અમારા મિત્ર છે. એ એમનું નામ શું હતું? કલ્પેશ બગડા નામ છે. કલ્પેશ બગડા નામ અને અમારા 3 ભાઈબંધનો મિત્ર છે. એક ભાઈબંધ બહાર ગયો છે. નોકરી કરતા હતા ત્યાં નોકરી કરતા હતા. અંદાજે 1-2 વર્ષથી નોકરી કરતા હતા અને ત્યાં અમારો મિત્ર જ છે. હવે ત્યાં એ કામ કરતો હતો અને કાલ રાતથી મિસિંગ છે. પરિવાર વાળાએ ડીએનએ એના પરિવાર વાળા બધા કાલના અહીંયા જ છે. એના પરિવાર વાળા અત્યારે બધી જાણકારી મેળવવા ગયા છે પણ કાલના અહીંયા જ છે. હવે એ કલ્પેશ બગડા નામ છે. એના પપ્પાની બધા જાણ કરે ભાઈ એમ કે પીએમ નો રિપોર્ટ આવે ને પછી જવાબ દે. ત્યાં લગી કોઈ જવાબ દેવા તૈયાર નથી.
અચ્છા, તો તમારી વાત થઈ હતી હમણાં કે કાલના દિવસમાં? મારી તો આજ સવારે વાત થઈ કે આપણો મિત્ર છે અને મારો મિત્ર હતો, મારી યારે કોન્ટેક હતો, મારી ભેગો રખડતો હાથે, એટલે હું અત્યારે અહીંયા આવ્યો છું. કે મિત્ર હતો એટલે હું અત્યારે અહીંયા આવ્યો છું.